વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટના ઉપલેટામાં વરસાદી માહોલ. ઉપલેટા પંથકમાં વરસાદ, ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ઉપલેટાના જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગરમાં વરસાદ, ઉપલેટાના ભાદર ચોક, કટલેરી બજાર, જવાહર સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી માહોલ, ઉપલેટાના બસ સ્ટેન્ડ વિસ્તાર, 3 કમાન, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ, ઈસરા, નીલાખા, વરજાંગ જાડિયા, નાગવદરમાં વરસાદ, મોખાટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપલેટામાં વરસાદને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મેખાટીંબી, મુરખડા, વાડલા, ડુમિયાણી આ તમામ જગ્યાએ વરસાદી માહોલ. આ વિશે વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર. ઉપલેટામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને અત્યારની સ્થિતિ શું છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે છે તે મેઘમહેર છે તે યથાવત રહી હતી. ત્યારે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ છે તે વાતાવરણમાં ફરીવાર પલટો આવ્યો હતો અને સતત બીજા દિવસે છે તે ઉપલેટા ગ્રામ્ય પંથક અને ઉપલેટામાં છે તે વરસાદ છે તે વરસવાનું શરૂ થયું હતું. ત્યારે ઉપલેટા શહેરના જીરાપા પ્લોટ વિસ્તાર, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોક, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. ત્યારે જો તાલુકાની વાત કરીએ તો તાલુકાના ગઢારા છે, ખાખીજારિયા છે, સેવંતરા, ઈસરા, નીલાખા, વરજાંગ જાડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છે તે ઝાપટા પડ્યા હતા. ત્યારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસ જેવા જે આગોતરા વાવેતર કરેલ છે ખેડૂતોને ફાયદો થશે. હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત છે તે મળી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.